રાજ્યભરમાં અત્યારે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર હોય, આણંદ હોય કે પછી ધોરાજી, દરેક જગ્યાએ એક જ ગુંજ સંભળાઈ રહી છે કે અમારો હક અમને આપો, પગાર વધારો, કાયમી નોકરી અને સ્માર્ટ મોબાઈલ જેવી માંગણીઓ સાથે હજારો મહિલાઓ આજે રસ્તા પર ઉતરી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પોષણ અને શિક્ષણનું કામ કરતી આંગણવાડીઓની સ્થિતિ અત્યારે અત્યંત ગંભીર હાલતમાં છે। તો આ સાથે જ લીંબડી ખાતે આંગણવાડીની મહિલાઓએ ICDS ઓફિસરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે કે વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી અને મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઉચ્ચ અધિકારીઓ તેમને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપતા નથી। તો દુર્ગાબેનનું નિવેદન છે કે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે લીંબડી પંથકના આંગણવાડી મહિલાઓની સાંભળીએ પ્રતિક્રિયા। આજ રોજ અમે અમારા કાર્યાલયમાં ભેગા થયા છીએ। 18, 19 ને 20 અમે અમારા કામથી અળગા રહેશું। આ આપણે પગલું લેવાનું કારણ મુખ્ય એ છે કે નામદાર હાઈકોર્ટે આપણને ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કાર્યકરને 24,800 અને હેલ્પરને 20,300 આ ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવવા છતાં સરકારે અમારું હજુ પણ ધ્યાન નથી લીધું। તો શું હાઈકોર્ટનો ચુકાદો એ સરકાર માટે કઈ માન્ય નથી રાખતો? મોદી સાહેબ એમ કહેતા હતા કે બહેનો તમે ખાલી એક કાગળ લખો, હું આવી જઈશ। તો અમે તો આવેદન દઈ થાક્યા। તો હે ભઈલા, તું ક્યાં છું કે નથી? જો હોય તો આ બહેનોનો અવાજ કેમ તમે નથી સાંભળતા? તમે ખાલી એમ વિચાર કરો કે આ મોંઘવારીના જમાનામાં 10,000માં પૂરું થાય? 1 લાખ જે કર્મચારી પગાર લે છે એથી પણ વધારે કામ અમારી બહેનો કરતી હોય છે। 24 કલાક કામ માટે બંધાયેલી છે, ઓનલાઈન ઓફલાઈન। તો જ્યારે એને પોતાનો હક દેવાનો થાય ત્યારે એ પોતાનો હક માંગે છે। તો શું અમને અમારો હક પણ નથી મળતો? બંધારણમાં અમને અધિકાર આપવામાં આવે છે દરેકને, એક સ્વતંત્ર ભારતના અમે નાગરિક છીએ। તો શું અમે અમારો હક પણ ન માંગી શકીએ? અમને એટલી અધિકાર પણ નથી। અને જો અમારી બહેનો હક માટે જો મેદાનમાં આવે છે તો એમને ડરાવવામાં ધમકાવવામાં આવે છે। અધિકારીને પણ એટલું ખબર હોવું જોઈએ કે 10,000માં કઈ નથી પૂરું થતું। માનવતા એમને પણ રાખવી જોઈએ, એમને પણ ડરાવવા ધમકાવવાનું બંધ કરવું જોઈએ। એ પણ એક માનવ છે, એમને પણ ખબર પડવી જોઈએ। તમે લાખ રૂપિયા પગાર લો છો તો અમારે જેટલું કામ કરો। એ એમ કે છે કે તમે 10,000ના પગારને લાયક નથી। એકવાર અમારું કામ કરીને તો જુઓ કે કેવી રીતે આ આંગણવાડી વર્કરનું કાર્ય કામ કરવામાં આવે છે। અને જો સરકારને હાઈકોર્ટનો ચુકાદો માન્ય ન રાખવો હોય તો પછી અમને કામગીરી ઓછી કરી દો, ઓનલાઈન કામગીરી બંધ કરી દો। અને અમે એમના દરેક પ્રોગ્રામની અંદર અમે એમના દરેક યોજનાને સફળ બનાવવા માટે જો અમે તનતોડ મહેનત કરતા હોય તો ખાલી અમે અમારો હક જ માંગીએ, વધારનું કશું માંગતા નથી। તો સરકારશ્રીને અમારો હક દેવામાં શું વાંધો છે? એટલું તમે અમને સરકારશ્રી કહો। ભઈલો અમારો ક્યાં સૂતો છે? અને જો સૂતો હોય તો હે ભઈલા, તું આટલી બધી બહેનો તને જગાડે છે, તું જાય અને અમારું સાંભળ। અસ્તુ, ભારત માતા કી જય। આ સાથે જ વિરોધનું આ મોજું માત્ર લીંબડી પૂરતું મર્યાદિત નથી, પરંતુ આણંદ સ્થિત વધુ ગંભીર બની છે। તો આણંદ જિલ્લાની 1900 જેટલી આંગણવાડીઓની 3,000થી વધુ મહિલા કર્મચારીઓ હડતાલમાં જોડાય છે અને શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે મહિલાએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। તો લઘુત્તમ વેતનમાં મોટો વધારો, વર્ષ 2022ના વચન મુજબ નવા સ્માર્ટ મોબાઈલ અને નિવૃત્ત વય મર્યાદા 60 વર્ષની કરવાની માંગ સાથે અને આ સાથે જ બાળકોના પોષણ આહારના દરમાં વધારો જેવી માંગ કરી છે। તો આ સાથે જ આણંદ જિલ્લાના આંગણવાડી કર્મચારી સંગઠને શું રજૂઆત કરી એ પણ સાંભળીએ। આજે અમે તમામ ગુજરાત રાજ્યની ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તમામ બહેનો આજે જે સભ્ય છે એ નથી, એ પણ આજે આખા ગુજરાતની અંદર અમે લગભગ 5મી માર્ચથી ઓનલાઈન કામગીરી બંધ કરેલ હતી, જેના કારણે પણ સરકારને કોઈ પણ ફરક પડતો નથી અને ઉપરથી વધારેમાં વધારે પ્રેશર વધતું જાય છે। બહેનોને છૂટા કરવાની ધમકી આપવામાં આવી છે, બહેનોને પોષણના આહારના જે નિયમો છે એ લાગુ કરવામાં આવે છે। એટલા માટે અમે આખરે કંટાળી અને 3 દિવસ માટે કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલો છે। આજે એનો બીજો દિવસ છે। આજે દરેક રાજ્યની અંદર આખા જેટલા જિલ્લાઓ છે અમારી સાથે જોડાયેલા, લગભગ 26 જેટલા જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમ ચાલી રહ્યા છે। અમારી માંગણી સરકાર સામે સીધી છે કે અમારી જે 18 પડતર માંગણી છે એમાંની એક પણ માંગણી અમારી ઉકેલવામાં નથી આવતી। આટલા અમે 27 જેટલા તો આવેદન પત્ર આપ્યા છે સરકારને અને બેઠક માટે આટલી બધી રજૂઆતો કરી છે। આ સરકાર એટલી જાડી ચામડીની છે કે આ બહેનોની જે નજીવા વેતનમાં કામ કરીને આપે છે, એમના મેળા શોભાવે છે, એમના દરેક પ્રોગ્રામોમાં આ બહેનોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જ્યારે વાત સાંભળવાની આવે છે ત્યારે આ બહેનોનો અવાજ કોઈ પણ સાંભળતું નથી। અને છેલ્લા ઘણા સમયથી અમે બેઠક માટે માંગણી કરી રહ્યા છે, પણ આ રાજ્ય સરકાર ના અધિકારીઓ કે સરકાર કોઈ પણ અમારી સાથે બેઠક કરવા કે અમારા સવાલો સાંભળવા પણ માટે પણ તૈયાર નથી। એટલા માટે અમે 3 દિવસ માટે કામથી અળગા રહ્યા છે।
તો ધોરાજીમાં પણ આ આક્રોશની આગળ જોવા મળી હતી અને અહીંની બહેનોએ સરકારની નીતિઓ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તો કાર્યકરોએ જણાવ્યું છે કે હાઈકોર્ટે પણ વેતનમાં વધારો કરવાના સૂચનો આપ્યા છે, છતાં સરકાર હજુ મૌન છે. તો કામનું ભારણ અમારી પાસે આંગણવાડી ઉપરાંત અનેક વધારાની કામગીરી લેવાય છે, પરંતુ વેતન આપતી વખતે સરકાર પાછી પાની કરે છે. તો ધોરાજી પંથકના આંગણવાડી વર્કરોની સાંભળીએ વેદના. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર, તાલુકામાં પ્રમુખ, જિલ્લામાં ઉપપ્રમુખ છું. તેના જે તમે આંદોલન ઉપર ઉતર્યા છો, શું છે તમારી માંગણીને, શું પ્રશ્ન લઈને ઉતર્યા છો? અમારી માંગણી તો આજે અમે 7 વર્ષથી આ લડીએ જ છીએ. માંગણી એ છે કે સરકારે હાઈકોર્ટમાં ચુકાદો આપેલો છે કે પગાર કાયમી અમે લઘુત્તમ વેતન આપવું કાયમી કરવા, અને 24,800 ને 20,300 એ રીતે પગાર નક્કી કરેલા છે વર્કર હેલ્પરના. તો સરકારે આજ સુધી એ હાઈકોર્ટનો અમને એ ચુકાદો આપેલો નથી અને કાંઈ કરે, અને એ ઉલટાની સરકાર અમારી સામે અપીલમાં ગઈ છે. તો સરકાર એ નથી જોતી કે કેના સામે અપીલમાં જાય છે. આજે નાનામાં નાની યોજના બહાર પાડે છે તો અમે એ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છીએ અને એનું પાલન કરી છીએ. બીજા નંબરમાં જે સરકારે મોબાઈલનો વાયદો કરેલો હતો તે મોબાઈલ પણ આજ સુધી આપેલા નથી, અને આજ સુધી અમે અમારા ઘરના મોબાઈલમાં કામગીરી કરીને અમારા આંગણવાડી અને બાળકોના પૂરક પોષણથી એનું કામ કરીએ છીએ અને બાળકોને વંચિત પણ રાખ્યા નથી. જો આજે અમે આટલી રહેમ રાખતા હોય તો સરકારને અમારી સામે શું વાંધો છે કે અમારે જે હાઈકોર્ટનો ચુકાદો છતાંય અમને કાંઈ આપતી નથી અને એમનો કાંઈ જવાબ પણ આપતા નથી. તો સરકારશ્રીને નમ્રમાં નમ્ર વિનંતી છે કે જે હાઈકોર્ટનો ચુકાદો છે એ સમયસર લાગુ કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે. કારણ કે જે ગવર્મેન્ટ કર્મચારી જેટલી કલાક કામ કરે છે એનાથી ડબલ તો અમે પણ કામગીરી કરીને આપીએ છીએ, તો પણ સરકારને અમારી કામગીરી દેખાતી નથી અને અમે પણ દેખાના. આજે દિવસે ને દિવસે મોંઘવારી બધાની વધારે છે, તો મોંઘવારી અમને આંગણવાડી વાળાને પણ લાગુ પડે છે. તો 10,000 પગાર છે આજે અમારો, તો અમે 10,000માં કઈ રીતે અમારું ઘર ચલાવીએ? ઉલટાનું જે આંગણવાડીમાં મરી મસાલા જે બાળકોને પૂરક પોષણ આપી છે એમાં વપરાય છે એ પણ અમે અમારા ઘરના પૈસા 10,000 પગારમાંથી રોકાણ કરીને અમે ચલાવીએ છીએ. તો સરકારને આ બધો વિચાર કરવો જોઈએ. આજે બજાર ભાવમાં મસાલાના ચણાના ભાવ છે 100 રૂપિયા, તો અમને આજે 50 રૂપિયા આપે છે. તુવેર દાળ છે આજે 140 રૂપિયા છે, તો અમને 80 રૂપિયા આપે છે. તો અમારે કઈ રીતે બાળકોને પૂરક પોષણમાં અમારે કઈ રીતે આ બધું એડજસ્ટ કરવાનું? એક તો અમારા પગારમાંથી ને અમારે બધું ખર્ચ કરવાનું. બીજા નંબરમાં જે શાકભાજી છે, તો શાકભાજીના એ અમને લાભાર્થીથી 10 પૈસા આપે છે, તો આજે 20 લાભાર્થી હોય તો 2 રૂપિયા હતા. તો કયું શાકભાજી છે કે 2 રૂપિયામાં આવે છે? એમ છતાં અમે આમાં ચલાવીએ છીએ. તો સરકાર, અને જો સરકાર અમારો આ કોઈ પણ આમાંથી નિર્ણય નહીં આપે તો અમારું આંદોલન છે અમે ચાલુ રાખશી. અમારા યુનિયનનો જે નિર્ણય આવશે એ પ્રમાણે કરશી, ચાલુ રાખશી. એમ છતાં જો કાંઈ નહીં થાય તો અમે છેલ્લે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશી. આ સાથે જ સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરના બહેનોએ પોતાના હક માટે આંદોલનના મંડાણ કર્યા છે. તો લાંબા સમયથી પડતર માંગણીઓ જેવી કે પગાર વધારો અને સાથે જ જૂના મોબાઈલ ફોનના બદલે નવા સ્માર્ટફોન આપવાની માંગ સાથે 2000થી વધુ મહિલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે અને આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચીમકી આપવામાં આવી છે કે જો વહેલી તકે નિવેડો નહીં આવે તો હડતાળ ઉગ્ર બનશે. ત્યારે સુરેન્દ્રનગરના આંગણવાડી અને તેડાગરના બહેનોની સાંભળીએ રજૂઆત. મારું નામ રાઠોડ ઉર્મિલાબેન જે છે, હું લખતર તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. સરકારશ્રીને મારું કહેવું છે કે અત્યાર સુધી અમે શાંતિથી આંદોલન પણ કર્યા, આવેદનપત્રો પણ આપ્યા, અમે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કર્યા છે, પણ આજ દિવસ સુધી સરકાર અમારી સામું જોતી નથી. કહેવાય છે કે ભાજપના મોટા કાર્યકરો બોલે છે કે સંવેદનશીલ સરકાર છે, આ મોદી સાહેબની સંવેદનશીલ સરકાર છે. તો અત્યારે આટલી બધી મહિલાઓ આવી રીતના રસ્તામાં હોય અને ઓછા પગારમાં ઘર કેમ પૂરું કરે? ત્યારે એમની સંવેદના ક્યાં જાય છે? અને જો કોર્ટ સર્વોપરી હોય અને સરકાર સર્વોપરી ન હોય તો કેમ સરકાર કોર્ટનો ચુકાદો માનતી નથી? તો આ દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું કાંઈ છે કે નહીં? આ તો એવું થઈ ગયું છે, કોર્ટ સર્વોપરીના બદલે સરકાર સર્વોપરી થઈ જાય છે. પણ હવે તો અમે એને પણ નીચે ઉતારી દઈશું એમ. એટલે એ અમારી બધાને, જો હવે અમારું કંઈ સાંભળવામાં નહીં આવે તો અમે બધા ચૂંટણીનો બહિષ્કાર કરશું અને એક પણ બેન એના પરિવારને પણ કહેશે અને સગાવાલાને કહેશે અને કોઈ મત આપવા જઈશું નહીં અને સખત ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જય હિન્દ. હું વાણિયા મનીષા, આંગણવાડી કાર્યકર છું, વઢવાણ તાલુકામાં. અમારી માંગણી એક જ છે કે સરકાર હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો એનો અમલવારી કરે. અમને તો એ નથી સમજણ પડતી કે સરકાર
આ હાઈકોર્ટના ચુકાદાને માન્ય કેમ નથી રાખતી? એનાથી પણ મોટી સરકાર છે. અમને અમારું કંઈ એમને પડી જ નથી. અમારા જે બહેનો આવા તાપમાં રસ્તા વચ્ચે આવી ગઈ છે તો એમની સંવેદનશીલતા ક્યાં ગઈ છે? સરકાર અમારી માંગણીને સ્વીકારે, નહીંતર અમે બધી જ બહેનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા સગા સંબંધીને પણ આ જ મેસેજ આપીશું કે બધા ચૂંટણીનો બહિષ્કાર કરે. સરકાર સર્વોપરી નથી. સર્વોપરી જે છે એ અમારાથી સરકાર ચાલે છે. આવા જ બધા અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.